બોલે ભાઈ આજનો આજે ઉમેદવારી પત્ર નોંધાવવાનો છે કાર્યક્રમ શું તમારે ચૈત્ર સુદ આઠમના દિવસે આજે અમે ખેડા લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નવ ભારતના સંકલ્પને બળ આપવા માટે આખા ખેડા જિલ્લાના કાર્યકર્તાઓ આજે ઉમટી રહ્યા છે। 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનારી યુપીએ સરકારની કોંગ્રેસને જાકારો આપવા માટેનો સમય છે। રામના અસ્તિત્વ પર જે સવાલ ઊભા કર્યા છે એમનું અસ્તિત્વ મિટાઈ દેવાનો આ સમય છે। આ ચૂંટણી દેશની એકતા, રાષ્ટ્રના નિર્માણ અને ધર્મની રક્ષા માટેની છે। આ ચૂંટણીમાં અમે આ બધા જ મુદ્દા, સંકલ્પ પત્ર સહિતના મુદ્દા અમે ઘરે ઘરે નીચે લઈને ગયા છે અને હજુ જઈશું અને વિક્રમજનક પરિણામ ખેડા જિલ્લાની સીટનું અને આખા દેશનું રહેશે એવો અમને વિશ્વાસ છે। જે રીતે સંકલ્પ પત્રમાં જે તમામ એજન્ડા નક્કી કરવામાં આવે છે, કયા એજન્ડાને આધારે આપ મતદારો પાસે મત માંગો? સૌપ્રથમ તો છેલ્લા 10 વર્ષમાં જેટલી જનકલ્યાણકારી યોજનાઓ છે એ ચાલુ રહેશે। એને સબળ કરીને આવતા 5 વર્ષમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે કે 70 વર્ષની ઉપરનો કોઈ પણ આ દેશનો નાગરિક ચાહે કોઈ પણ કેટેગરીમાં આવતો હશે તો એને આરોગ્યની બધી સુવિધા મળી શકશે અને આપોઆપ આરોગ્ય જન આયુષ્યમાન કાર્ડમાં એનો સમાવેશ થઈ જશે। દેશના બધા જ નાગરિકોને આવતા 5 વર્ષ મફત અનાજ પણ મળતું રહેશે અને યુવાનોને રોજગારી અને આ સ્વાવલંબન માટે મુદ્રા લોનની જે ક્ષમતા છે એ 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે।